હવાઈ નથી દેખાતી તોય છે, પણ ચાલો હવા તો સીધી અનુભવાય છે પવન આવે એટલે, પણ આત્મા તો એ રીતે અનુભવાતો નથી. તો નથી એવું નથી. राधा भक्ति हरिर्ज्ञानम, तो राधा का नाम भले ही भागवत में नहीं है, लेकिन राधा का काम है. भक्ति के चलते ही भागवत की रचना, और भागवत के श्रवण का फल भी भक्ति ही है. यस्याम वै श्रूयमाणायाम कृष्णे परम पुरुषे भक्तिरुत्पद्यते पुंसः शोकमोह भयापः. જેના શ્રવણ માત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય મનુષ્યને, એ ભક્તિ કેવી? શોક મોહ અને ભયને હરી લેનારી. આ ભક્તિ સ્વરૂપા રાધા, એને કારણે ભાગવતની રચના થઈ છે વ્યાસજી દ્વારા, અને ભાગવતના શ્રવણથી શ્રોતાઓના હૃદયમાં શ્રવણ માત્રથી ભક્તિ. મુક્તિ તો બાય પ્રોડક્ટ છે. મુક્તિ એ ભાગવતનું બાય પ્રોડક્ટ છે. મૂળ બાત है ભક્તિ. બાકી શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, પણ મુક્તિ બાય પ્રોડક્ટ છે. બાકી મુખ્ય વાત છે ભક્તિ. અને એટલા માટે ભાગવતનો અંત તમે જુઓ, ભાગવતના અંતિમ શ્લોકો જુઓ, તો એની અંદર ભગવાન પાસે ભક્તિની જ માગણી કરી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. તો રાધા ભક્તિ હરિર્જ્ઞાનમ તાભ્યામ યાચ સમન્વિતા. એ રાધા અને કૃષ્ણ, ભક્તિ સ્વરૂપા રાધા, જ્ઞાન સ્વરૂપ શ્રી કૃષ્ણ, પ્રજ્ઞાનમ બ્રહ્મ વેદનું મહાવાક્ય છે. આ બંનેથી જે સમન્વિતા છે, તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણીમ. એવી આ ભાગવતી ગાથા, એવી આ ભાગવતી કથા, આ ગ્રંથ છે ને અહીંયા ભાગવત, એ યુગલ રૂપ રાધા કૃષ્ણનું જ સ્વરૂપ છે. વંદે યુગલ રૂપિણીમ. તો આમ રાધાજીનું નામ ભલે ન દેખાય, ઈશારા છે. વિદ્વાનો એમ કહે છે કે રાધાજીના નામ તરફ સુખદેવજી ઈશારો કર્યો, મંગલાચરણમાં પણ ઈશારો કર્યો. સુખદેવજીએ જ્યારે મંગલાચરણ કર્યું, નિરસ્ત સામ્યાતિશયે નરાધસા સ્વધામનિ બ્રહ્મણિ રમસ્યતે નમઃ. રાસ પંચાધ્યાયીની કથામાં પણ સુખદેવજી ઈશારો કર્યો. અનયારાધિતો નૂનમ, અનયા નૂનમ આરાધિતઃ ભગવાન હરિરીશ્વરઃ. તો આમ ચોખ્ખું કેમ નામ નથી લીધું? આપણે ત્યાં એક મર્યાદા છે સનાતન ધર્મમાં, શિષ્ય ગુરુનું આમ એ રીતે સીધું નામ ન લે. પૂજ્ય ગુરુદેવ, અમારા ગુરુજી, કદાચ અનિવાર્ય રૂપે નામ લેવું પડે ત્યાં તો આમ અપરાધ થઈ ગયો, આમ કાન પાસે હાથ રાખી અને આમ ક્ષમા માગતા એવી રીતે નામ બોલે. તમે આ સંગીતકારોને જોજો, એ પોતાના ગુરુનું નામ બોલે તો આમ કાન ઉપર હાથ રાખી. અપરાધ થાય ત્યારે કાન પકડીએ ને આપણે. પિતાનું આપણે નામ નથી લેતા, પિતાને પિતા કહીને જ બોલાવાય. છોકરો કઈ બાપાનું નામ લઈને ન બોલાવે. હલો મિસ્ટર અમૃતલાલ એમ થોડો કઈ પોતાના બાપાને કે.
એ નામ નહીં લેવામાં આદર છે. આપણે ત્યાં તો પત્ની પણ પોતાના પતિનું નામ નથી લેતી, એટલે જૂના જમાનામાં નહોતી લેતી. અને પતિ પણ નહોતા લેતા. એ નામ નહીં લેવામાં પ્રેમ કારણભૂત છે. કારણ નામ માત્રનો નાશ નિશ્ચિત છે. જેનું પણ નામ છે એનો નાશ. અને એટલા માટે પત્ની નથી ઈચ્છતી કે નાશ થાય, માટે નામ નથી લેતી. પતિ નથી ઈચ્છતો કે નાશ થાય, એટલા માટે પતિ પત્નીનું નામ નથી લેતો. હવે નામ લઈને બોલાવે તો શંકા કરજો કે આ શું ઈચ્છે છે, કેમ વારે ઘડીએ. એક જણો કે આ કડવા ચોથનું વ્રત કરે ને, ઉત્તર ભારતમાં તો બહુ ચાલે. કડવા ચોથનું વ્રત કરે, શું કામ? તો કે પતિની આયુષ માટે. એ કે આમ જીવવા દેતી નથી ને કડવા ચોથના વ્રત કરીને મરવાય દેતી નથી, કરવું શું? રાધે રાધે. મુસ્કુરાતે રહો, હસતે રહો. એટલે ટૂંકામાં એમાં પ્રેમ છે. નામ નહીં લેવાની પછવાડે ક્યાંક આદર છે અને કોઈક જગ્યાએ પ્રેમ કારણભૂત છે. તો સુખદેવજીના ગુરુ છે શ્રી રાધાજી. સુખદેવજીને જ્ઞાન ઇત્યાદિ ભલે જનક જેવા અનેક મહાપુરુષો પાસેથી મળ્યું, પોતાના પિતા પાસેથી ભાગવત મળ્યું એમને. વ્યાસજીએ શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. જનક પાસેથી પણ સુખદેવે જ્ઞાનોપદેશ. પણ ભક્તિ રાધાજી પાસેથી મળી. રાધાજી સુખદેવજીના દીક્ષા ગુરુ છે. કૃષ્ણ નામની દીક્ષા. જેમ આપણા કેટલાક શિક્ષા ગુરુ હોય જેની પાસે આપણે ભણ્યા હોઈએ, અને કેટલાક દીક્ષા ગુરુ હોય જેણે આપણને મંત્ર દીક્ષા આપી હોય. રાધાજી દીક્ષા ગુરુ છે. ગુરુનું નામ ન લેવાય, નામ લઈને ન પુકારાય. એટલા માટે સુખદેવ નથી નામોચ્ચારણ કરતા, પણ સતત ગુરુ કૃપાનો અનુભવ કરે છે કથા સંભળાવતી વખતે. એ ભાવથી ભીંજાયેલી જે કથા છે. સ્ટાર્ટિંગમાં જ પરીક્ષિતને કહ્યું, લેટ મી ક્લેરિફાય, મારું મન નિર્ગુણમાં લાગેલું. સુખદેવ તો પરમહંસ છે ને. મારું મન નિર્ગુણમાં લાગેલું રાજા, અને આજે હું તને અહીંયા પલાઠી મારીને બેઠો છું અને સગુણ ભગવાનની લીલાઓ સંભળાવી રહ્યો છું. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. જ્યારથી મારા પિતા પાસેથી મેં આ ભાગવત નું અધ્યયન કર્યું, ભાગવત ભણ્યો, ત્યારથી આ કથાએ મારા ચિત્તને એવું પકડી લીધું. ભક્તિને લઈ મારું હૈયું એવું ભીનું ભીનું રહે છે કે હવે આ કથા સિવાય મારાથી રહેવાતું નથી. કથા કર્યા વિના રહેવાતું નથી, ને જ્યાં ત્યાં કહેવાતું નથી. કારણ કે પાત્ર જોઈએ ને સામે, ગમે તેને ના કહેવાય. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ ચૂપ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું, ગીતા સંભળાવ્યા પછી, કે ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. હે અર્જુન, જે ભક્ત નથી, જે તપસ્વી નથી, એને આ જ્ઞાન ન કહીશ. અયોગ્યને જ્યારે તમે કહો ને ત્યારે વસ્તુનો મહિમા ઘટી જાય. સામેવાળાને એની કિંમત જ ન સમજાય. ઉલટાના એ તમારી મશ્કરી કરે, આ ગ્રંથોની મશ્કરી કરે, અપરાધ થાય. એટલે એને ન કહેવાય.
ન અભક્તાય ન અતપસ્કાય. જે તપસ્વી નથી, તપવાની જેની તૈયારી નથી, આના માટે મરવાની, સહન કરવાની જેની તૈયારી નથી, આના માટે છોડવું પડે એ છોડવાની જેની તૈયારી નથી, એને કહીને શું? જેને આનું મહત્વ જ સમજાયું નથી, અને મહત્વ નહીં સમજાય એને પ્રેમ પણ નહીં થાય. મહાત્મ્ય જ્ઞાનથી પ્રેમ થાય. એટલા માટે તો ભાગવતના કથાના પ્રારંભે ભાગવતનું મહાત્મ્ય વાંચવામાં આવે. જેમાં તમને મહત્વ બુદ્ધિ થાય એમાં પ્રેમ થાય. Who is most important person in your life? You love him. જેનું તમારા માટે અત્યંત મહત્વ છે. પતિ હોઈ શકે, દીકરો હોઈ શકે, મિત્ર હોઈ શકે, પત્ની હોઈ શકે. જેમાં મહત્વ બુદ્ધિ થાય એમાં પ્રેમ થાય. આ નિયમ છે. અને જેમાં પ્રેમ થાય એના માટે તમે તપસ્યા કરવા તૈયાર. આટલી બધી હું કામ મહેનત કરો? મારા નાના છોકરાઓ માટે. છોકરાઓ માટે પ્રેમ છે. કેમ? એમાં મહત્વ બુદ્ધિ છે. તો આટલી મહેનત કરી કરીને મારે મારા બાળકોને સારી જિંદગી આપવી છે. આ તપસ્યા. તો જેને પ્રેમ નથી, જે તપસ્વી નથી, એને ન કહેશો અર્જુન ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. તો શ્રીમદ ભાગવત સુખદેવજી કહે છે, જ્યારથી મારા પિતા પાસેથી હું ભણ્યો, હું જ્ઞાની તો હતો પણ કોરો કોરો જ્ઞાની હતો. ભાગવત ભણ્યાથી મારું હૃદય ભીંજાયું. ભક્તિ, જ્ઞાન ભક્તિ. ફરીથી કહું, જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. જ્ઞાનની પરિપક્વ અવસ્થાનું નામ જ ભક્તિ છે, અને ભક્તિની પરાકાષ્ઠાનું નામ જ્ઞાન છે. फिर से सुनो, इस वाक्य को फिर से सुनो. ज्ञान की परिपक्व अवस्था का नाम भक्ति. ज्ञान पचवामा गरिष्ठ पदार्थ है, हार्ड टू डाइजेस्ट. પણ એક વાર જો પચે તો એ દિવ્ય પ્રેમમાં પરિણત થાય. તો જ્ઞાનની પરિપક્વ અવસ્થા એ ભક્તિ. ઉદ્ધવમાં જ્ઞાન છે પણ અપરિપક્વ હતું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને મોકલે છે પોતાનો સંદેશો લઈ ગોપીઓ પાસે કે ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નવ પ્રીતિમાવહ ગોપી નામ મદ્વિયોગાધિ मत संदेशैर विमोचय. जाओ, व्रज में जाओ, मेरे माता पिता के पास मेरा संदेश पहुंचाओ. और गोपियां जो मेरे वियोग में इतनी तप रही हैं, रो रही हैं, उनको आश्वासन दो. मेरे वियोग उदधि में डूब रही है, उसका आधार बनो. जाओ मेरा संदेश लेकर. ઉદ્ધવ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે, પણ એનું જ્ઞાન અપરિપક્વ હતું. એટલે ભગવાને પોતાનો સંદેશો ગોપીઓને પહોંચાડવાનો છે. તારે એ કામ હોંપી અને એ બાને ઉદ્ધવને મોકલ્યા ગોપીઓ પાસે. કેમ કે ગોપીઓ એ સમય કૃષ્ણના વિયોગમાં જે એને વિરહતાપ થયો છે એ અગ્નિ છે.
કોઈ પણ વસ્તુને પકાવવી હોય તો અગ્નિના સંપર્કમાં લાવવી પડે, ચૂલે ચડાવવી પડે. એટલે ઉદ્ધવનું જ્ઞાન ગોપીઓના કૃષ્ણ વિયોગની જે અગ્નિ હતી એના સંપર્કમાં આવ્યું અને એને કારણે ઉદ્ધવનું જ્ઞાન પાક્યું. કાચા ઘઉં ન ખવાય, એની રોટલી કરીને ખવાય. કાચા ચોખા ન ચવાય, એના ભાત બનાવાય અને પકાવાય. એમ જ્ઞાન પાકે એને માટે એને અગ્નિના સંપર્કમાં લાવવું રહ્યું. તમને ખબર છે ચૈતન્ય દેવ કેટલા પ્રકાંડ પંડિત હતા? નિમાય પંડિત ને બધા ઓહો, શાસ્ત્રાર્થમાં સારા સારા પંડિતોને હરાવતા હતા અને છાતી કાઢીને ફરતા. कौन मायना का लाल है, आ जाओ शास्त्रार्थ के लिए. एवा पाका पंडित. પણ એક વાર એ જ્ઞાન પરિપક્વ થઈ ગયું ને પ્રેમમાં પલટાઈ ગયું એ જ્ઞાન. પછી બધાય થોથા નાખી દીધા. અને પછી ભગવાન જગન્નાથની સામે ઉભા ઉભા રડતા રડતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્ઞાનની પરિપક્વ અવસ્થા એટલે ભક્તિ, અને ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન. ગોપીઓમાં ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન દેખાય છે. આદ્ય શંકરાચાર્ય જેવા, નિમાય પંડિત જેવા, ચૈતન્ય દેવ જેવા મહાપુરુષોમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થાએ ભક્તિના દર્શન થયા છે. તો ભક્તિ જ્ઞાન નહીં કછુ ભેદા, ઉભય હરહી ભવ સંભવ ખેદા. તો એમ રાધા અને કૃષ્ણમાં પણ ક્યાં ભેદ છે? રાધા ભક્તિ હરિર્જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા, તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણી. તો જેમ યુગલ શિવ અને પાર્વતી અર્ધનારી નટેશ્વરના રૂપે પણ છે, એમ રાધા અને કૃષ્ણ યુગલ સરકાર. એક શ્લોક છે, કાંતિ સ્થિતા મૃષતિ નિંદિત શારદેન્દુર યત્રૈકતો વિલસિતામ સિતાંગ શોભામ વૃંદાવને પિકૃત યામુન ગાંગ સંગમ રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. રાધાજી ગૌર યા તો કંચન વર્ણી, કૃષ્ણ શ્યામ. વિદ્યુત દ્યુતિ સમરાધિકા સજલ જલદ ઘનશ્યામ. પાણીથી ભરાયેલા વાદળા જેવા કૃષ્ણ, અને એ પાણીથી ભરેલા કાળા કાળા વાદળાની અંદર ચમકતી વીજળી એટલે રાધા. વિદ્યુત દ્યુતિ સમરાધિકા. કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છેક નવલ કિશોર, છેક નવલ કિશોરી. છેક નવલ કિશોર, છેક નવલ કિશોર.
શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી, પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે. અજ્ઞાન ને અનાળી ઊંઘણસી ને અઘોરી, અજ્ઞાનને અનાળી ઊંઘણશીને અઘોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, કાનુડો કાળો કાળો. રાધા કૃષ્ણ. કાલે કાલે કનૈયા, ગોરી ગોરી રાધા, તે એ બંનેની આપણા સામાજિક જીવન ઉપર પણ કેટલી ઊંડી અસર. કે લગ્ન કરવાના હોય ને, છોકરા છોકરીના સંબંધ કરવાના હોય, એમાં છોકરી તો ગોરીને દેખાવડી જ જોઈએ, પણ છોકરો જો થોડોક કાળો હોય ને ભીનેવાને, તો શું કે ખબર, હવે કાળા તો કૃષ્ણ હતા, કરો ને આપણે કંકુના, એમાં હાલે. બોલો, નહીં તો ભાઈનો રંગ એવો કે અંધારી અમાવાસની રાતના મળ્યા હોય ને, તો એક એનો સફેદ જબ્બો દેખાય ને હસે તો એના દાંત દેખાય, બાકી બધું કાળું કંઈ ખબર જ ન પડે. પતિ પત્ની એકલા એકલા આમ બંને જણા જતા હોય ને, કોઈક રસ્તામાં હામું મળે તો એ બેન ગોરા ગોરા, તેને જોઈને લોકો પૂછે, જય શ્રી કૃષ્ણ ભાભી, અટાણે એકલા? બોલો તો દેખાતો જ ન હોય, કાળી કાળી રાતડીમાં. તઈ હી 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 કરીને હસે ત્યારે ખબર પડે કે ઓહો છે. કાળા તો કે કૃષ્ણ હતા. રાધા કૃષ્ણના એ પાત્રોની આપણા સામાજિક જીવન ઉપર પણ કેટલી મજબૂત અસર છે. રાધા ભક્તિ, રામચરિતમાનસમાં એટલા માટે ગંગાજીને ભક્તિનું પ્રતીક ગણે. રામ ભક્તિ જહ
सुरसरी धारा और सरसई ब्रह्म विचार प्रचारा राम भक्ति जन। અને ગંગાજી એ ધવલ ધારા છે ગંગાની. પ્રયાગમાં ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે. સરસ્વતી ગુપ્ત છે. ગંગા અને યમુનાનું જળ મળે છે, એ પ્રગટ છે. તમે ત્યાં જાઓ ને પ્રયાગમાં સંગમના બરાબર એ જ્યાં પાણીમાં મધ્યમાં જ્યાં બંને પાણી મળતા હોય ત્યાં તમે જાઓ, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે આ ગંગાનો પ્રવાહ, આ યમુનાનો પ્રવાહ. યમુનાનો પ્રવાહ એમાં થોડા શ્યામવારી, ગંગા એ થોડા ધોળા સફેદ. પ્રયાગના દર્શન કર્યા ને શ્રી ભરતજીએ તો જાણે સીતારામજીના દર્શન થયા હોય એવું લાગ્યું ભરતજીને. ગંગા ગૌર હૈ, ભક્તિ હૈ, રાધા કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી. તો ભક્તિ સ્વરૂપા રાધા શ્રીમદ ભાગવતમાં ભલે એનું સ્પષ્ટ નામ ન લખ્યું હોય પણ રાધાનું કામ છે. રાધાજી ના હોય તો ભાગવતનું પ્રણયન જ ન થાય. તો શ્રીમદ ભાગવતના શ્રવણનું ફળ પણ રાધા કૃપા છે. ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહ. એવી દિવ્ય યુગલ રૂપિણી આ ભાગવતી ગાથા. તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણીમ. સુખદેવજી મહારાજ કથા સંભળાવી રહ્યા છે રાજા પરીક્ષિતને. તો બ્રહ્મ નિર્ગુણ નિરાકાર, માયા વિશિષ્ટ ચૈતન્ય એટલે ઈશ્વર, એના ત્રણ રૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ભક્તિને કારણે જ્યારે વળી પાછો સાકાર થાય, સગુણ તો થયો પણ સગુણની સાથે સાથે સાકાર થાય અને અવતરિત થાય, ત્યારે ભગવાન. અને ભગવાનની ભક્તિની વાત આવે ત્યારે ભક્તિ માર્ગમાં ચાર વસ્તુનું મહત્વ: રૂપ, નામ, લીલા અને ધામ. ભગવાનનું રૂપ, રામ રૂપ, કૃષ્ણ રૂપ, નરસિંહ રૂપ. રૂપ જે નામ રૂપથી રહિત છે એ ભક્તિ માર્ગમાં રૂપ ધારણ કરે, કોઈક ના કોઈક રૂપે અવતરિત થાય. અવતાર, અવતરણ, કમિંગ ડાઉન, મેનિફેસ્ટેશન. રૂપ શ્રી નારાયણ.